નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વડોદરા ગ્રામ્ય જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ અભિયાન હેઠળ પાદરા વિસ્તારમાં એક મહત્વપૂર્ણ સફળતા મળી છે। મળતી માહિતી મુજબ એલસીબી ટીમ પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે જાણ થઈ કે પાદરા ટાઉનમાં સરકારી દવાખાના સામે પાદરા જંબુસર રોડ ઉપર આવેલા પિકઅપ સ્ટેન્ડ પાછળ ખુલ્લામાં કેટલાક ઇસમો વરલી મટકાના આંકડાનો જુગાર રમી રહ્યા છે। બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક સ્થળ પર રેડ કરીને 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા આરોપીઓમાં ધર્મેન્દ્રસિંહ ઉર્ફે મેલોડી રાઠોડ, ઇસ્માઇલભાઈ ઉર્ફે રાજા મેમણ, મુસ્તફા ગાંચી અને હારૂન શેખનો સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 13,700, એક મોબાઈલ ફોન, જુગારના આંકડા લખેલી પાવતીઓ, બુક, કેલ્ક્યુલેટર, બોલપેન અને અન્ય સામાન સહિત કુલ રૂપિયા 14,855નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે પાદરા પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઓપરેશન પરાક્રમ હેઠળ જિલ્લામાં આવા ગેરકાયદેસર ધંધાઓ સામે આગળ પણ કડક પગલાં લેવામાં આવશે। વડોદરા ગ્રામ્ય પોલીસે આપેલી આ કાર્યવાહીથી જુગારિયાઓમાં ખળભળાટ મચ્યો છે અને સ્થાનિક લોકોમાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે।